હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ નંબર 6 આવ્યા. આના પહેલા ઓલરેડી આપણે 2 વિડીયો અપલોડ કરી દીધેલા છે અને આ ચેપ્ટર એટલા માટે ખાસ છે કે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર 8 માર્ક્સનું છે, જ્યારે બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર 14 માર્ક્સનું છે. તો આ ચેપ્ટર એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જો એક ચેપ્ટરની અંદરથી ગવર્મેન્ટ આપણને આટલા બધા માર્ક્સ આપતા હોય તો સ્વાભાવિક છે કે આ ચેપ્ટર બહુ સારી રીતે કરાય. આ ચેપ્ટર સારી રીતે તૈયાર થાય એના માટે મેં પૂરતો પ્રયત્ન કરેલો છે. ઓલરેડી મેં પહેલા 2 વિડીયો અપલોડ કરી દીધેલા છે અને તમારો રિસ્પોન્સ પણ સારો આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો સારી સારી કોમેન્ટ કરો છો. તમને નથી આવડતું તો તમે મને એનો રિપ્લાય પણ આપો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 6 ની. જો કોઈ વિદ્યાર્થી મિત્ર આ ચેનલ પર ન હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તમારા મિત્રને મધ્યસ્થ અને બહુલક જેવા ચેપ્ટરની અંદર કોઈ પણ જાતની કચાશ રહી જાય નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 6 ની. એક્ઝામ્પલ નંબર 6 એવું છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે, જેમાં દૈનિક ખર્ચ આપેલો છે અને પરિવારની સંખ્યા આપેલી. તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાનો. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું કે આ દાખલો શેનો છે, મધ્યકનો, મધ્યસ્થનો કે બહુલકનો. તો અહીંયા આપેલો છે મધ્યક શોધવાનો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને આપણા જોડે મારા વાલા 3 રીતો છે: પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો મેં તમને શોર્ટ કી આપેલી કે જ્યારે વર્ગ લંબાઈ સતત હોય, મતલબ કે ગેપ સરખી હોય, 100 થી 150, 150 થી 200, 200 થી 250, તો આ બધામાં ગેપ કેવી છે? 50-50 ની, રાઈટ? મતલબ સરખી છે. એટલે અહીંયા આપણે શરૂઆતમાં લખી દી h બરાબર 50. ઓકે, અહીંયા હું લખી દઉં h બરાબર 50. તો આ આપેલી માહિતી જે છે એ આપેલી માહિતીનો જે વર્ગ છે એ વર્ગની વર્ગ લંબાઈ 100 થી 150, 150 થી 200 મતલબ સતત વર્ગ કહેવાશે, સરખી વર્ગ લંબાઈ. અને સરખી વર્ગ લંબાઈ હોય ને મારા વાલા, તો આપણે એક રીત, ફેમસ જે રીત છે એ રીત આપણે વાપરી છે. કઈ? સાદામાં સાદી રીત, સિમ્પલમાં સિમ્પલ રીત, પદ વિચલનની રીત. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જો સરખી ગેપ હોય ને મારા વાલા તો આપણે એક જ રીત વાપરીએ છીએ. કઈ? પદ વિચલનની રીત. ઓકે, તો અહીંયા આપણે વાપરશું પદ વિચલનની રીત. તો ચલો, આ 2 કોઠા આડા જે છે એને ઊભા આપણે કરી દીધા. હવે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કઈ રીતે શોધીએ? તો મધ્ય કિંમતમાં 100 + 150 ભાગ્યા 2 કરવાના, અધર સીમા + ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે 100 + 150. તો 100 + 150 એટલે 250 થાય, અને 250 ના અડધા એટલે કે ભાગ્યા 2, 125, રાઈટ? તો અહીંયા આપણે લખી દઈએ પહેલા 125. ચલો, હવે શું કરવાનું? તો આપણે કાલ વાત કરીએ એ પ્રમાણે કે આ જો h બરાબર 50 હોય, એટલે કે જો સતત વર્ગ આપેલો હોય તો દરેકની મધ્ય કિંમત શોધવા જવાનું નહીં. આ h જે છે 50 એ દરેક સ્ટેપની અંદર ઉમેરવાના. 125 ની અંદર તમે 50 ઉમેર દો એટલે 175 થાય. ચલો, એની અંદર પાછા 50 ઉમેર દો એટલે થાય 225. એમાં 50 ઉમેરો તો 275. એમાં બીજા 50 ઉમેરો તો 325. કમ્પ્લીટ. આ રીતે આપણને મધ્ય કિંમત મળી રહેશે. બીજી વસ્તુ ખાસ, આ પરિવારોની સંખ્યા જે fi આપેલું છે આ બધાનું ટોટલ કરશું એટલે સિગ્મા fi થશે. fi ખરું પણ કેવું? સિગ્મા fi, અથવા એને n પણ કહેવાશે. તો એ કેટલું આપેલું? તો અહીંયા રકમમાં આપેલું છે. તો હા, 25 પરિવારો. તો ડાયરેક્ટ લખી દેવાનું 25. અગર ના આપેલું હોય તો આ બધાનો સરવાળો કરી દેવાનો, તો પણ ચાલી જાય. બરાબર? ચલો, બીજી વસ્તુ કે મધ્ય કિંમતમાં 1, 2, 3, 4 અને 5 અવલોકન આપેલા. 5 અવલોકન આપેલા હોય તો આપણે સેન્ટરમાં જે અવલોકન આવતું હોય એના આપણે એ ધારીએ, પણ એવું જરૂરી નથી કે એને જ ધારવું, ગમે તેને એ ધારી શકો. પણ દાખલો એકદમ ઈઝી બને એટલા માટે સેન્ટરમાં જે અવલોકન આવતું હોય એને આપણે એ ધારી દઈએ. તો અહીંયા આને એ ધારી દીધું. હવે જ્યાં એ ધાર્યું છે ત્યાં આગળ 0. પદ વિચલનની રીત એટલા માટે આપણે પસંદ કરીએ છીએ કે જેમાં કોઈ ગણતરી કરવાની હોતી નથી. 0 લખ્યો તો એના નીચે ધન 1, 2, 3 આ રીતે આગળ વધવાનું હોય, અને ઉપર -1, -2, -3 આ રીતે આગળ વધવાનું. જેટલા અવલોકન આપ્યા હોય એટલું લખવાનું હોય, રાઈટ? ચલો, તો 4 કોઠા પૂરા થઈ ગયા. હવે 5મા કોઠાની અંદર વાત કરીએ તો FIUI. તો FI નું અવલોકન 4
અને યુઆઈ નું અવલોકન -2 આ બંનેનો ગુણાકાર તો 4 દુ 8 પણ કેવા -8. ચલો એ રીતે 5 ગુણ્યા 1 તો -5. 0 નો કોઈ પણ સાથે ગુણાકાર એટલે થશે 0. 2 એકા 2 અને 2 દુ 4. કમ્પ્લીટ. હવે આનું ટોટલ કરીએ તો મેં તમને કાલ શીખવાડ્યું એ પ્રમાણે આનું અલગ કરવાનું અને આનું અલગ કરવાનું. તો 8 ને 5 13 એ માઇનસમાં અને 4 ને 2 6 એ પ્લસમાં. તો -13 અને +6 એટલે આવશે -7. કેટલા આવશે -7. તો એને કહેવાય છે શું સિગ્મા શું આપેલું છે ઉપર FIUI સિગ્મા FIUI બરાબર કેટલા આવશે -7. કમ્પ્લીટ. તો આટલું કરો એટલે આપણું 80% કામ પૂર્ણ થઈ ગયું. ચલો હવે આપણે સૂત્ર વાપરી દેવાનું. તો સૂત્ર વાપરી દઈએ x બાર બરાબર મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન n અને ગુણ્યા h. આ પદ વિચલનની રીતનું આપણે સૂત્ર છે. હવે બધી કિંમતો મૂકી દઈએ. a ની કિંમત છે 225 તો અહીંયા મૂકી દઈએ આપણે 225 પ્લસ સિગ્મા FIUI તો સિગ્મા FIUI -7 એટલે કૌંસમાં લખશું આપણે -7 નીચે n સિગ્મા FI એ જ આપણો n એટલે 25 તો અહીંયા લખી દઈએ આપણે 25 અને ગુણ્યા h. ગેપ કેટલાની છે તો 50 50 ની h બરાબર 50 તો અહીંયા લખી દઈએ 50. કમ્પ્લીટ. ચલો જે કટ થતા હોય એ આપણે કટ કરી દઈએ. તો અહીંયા જુઓ 50 એટલે 25 ગુણ્યા 2 રાઈટ. તો 25 25 ઉપર નીચે જતા રહેશે. તો જે વધ્યા હોય આપણે લખી દઈએ. તો અહીંયા જુઓ 225 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ અને 7 અહીંયા વધે અને 2 અહીંયા વધે એટલે 7 દુ 14. નીચે કશું વધ્યું નથી. તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. કોઈ ઝાઝી ગણતરી નથી. 225 માંથી તમારે 14 બાદ કરવાના. તો અહીંયા સાઈડમાં કરી દઈએ આપણે 225 માઇનસ 14. તો 5 માંથી 4 જાય તો 1 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા વધ્યા 2. તો ફાઇનલ તમારો મધ્યક x બાર બરાબર કેટલો આવ્યો 211. અને ખાસ ધ્યાન રાખજો શું આપેલું છે આ ખર્ચ આપેલું છે રાઈટ. ઘરગથ્થુ ખર્ચ એટલે રૂપિયામાં. તો 211 રૂપિયા. આ રીતે તમારે આખો દાખલો સોલ્વ આઉટ કરવાનો. કમ્પ્લીટ. તો એકદમ સિમ્પલ જ હતું. સિમ્પલ રીત હતી. ઓકે. તો આ પણ પદ વિચલનની રીતે આપણે ગણી દો. કેમ? કારણ માત્ર એટલું હતું કે જો સતત વર્ગ આપેલો હોય ગેપ સરખી હોય તો પદ વિચલનની રીત વાપરવી વધુ યોગ્ય રહેશે. ઓકે. ચલો હવે નેક્સ્ટ દાખલાની અંદર જે આ એક્ઝામ્પલ નંબર 6 હતો. હવે એક્ઝામ્પલ નંબર 7 એની રકમ વાંચીએ કે ભાઈ એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા શોધવા માટે SO2 મીન્સ સલ્ફર ડાયોક્સાઇડ બરોબર જેની સાંદ્રતા શોધવાની છે પાર્ટ્સ પર મિલિયન ppm મતલબ એનું ફૂલ ફોર્મ થાય પાર્ટ્સ પર મિલિયન બરોબર. તો SO2 ની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને હવામાં SO2 ની સાંદ્રતાનું મધ્યક શોધો. સૌથી પહેલા તમારે નક્કી કરવાનું કે આ દાખલો શેનો છે મધ્યક મધ્યસ્થ અથવા બહુલકનો. તો અહીંયા છે મધ્યકનો રાઈટ. આ એના ડેટા આપેલા છે બરોબર. આપણે મધ્યક શોધવાનું તો સ્વાભાવિક છે. એના ડેટા એક વખત જોઈ લઈએ કે 0.00 થી 0.04 0.04 થી 0.08 0.08 થી 0.12 0.12 થી 0.16 આ ડેટા જોવા પરથી આપણને ખબર પડે કે આ પણ માહિતી આપેલી છે સતત આપેલી છે. કેવી રીતે? કોઈ વિદ્યાર્થીને કદાચ પોઈન્ટમાં આવા દાખલા જુઓ ને એટલે પોઈન્ટ જુઓ ને એટલે એમ કે આ દાખલા નહીં આવડતા હોય તો એક કામ કરીએ આપણે મનથી એવું વિચારી પોઈન્ટ નથી આપ્યા તો કેવું થાય 0 થી 4 4 થી 8 8 થી 12 12 થી 16 16 થી 20 રાઈટ. 4 4 ની ગેપ લાગે છે ને પણ આપણે એવું વિચારવાનું પોઈન્ટ પછી મારા 2 અંક લખવાના છે. પોઈન્ટ પછી મારા 2 અંક લખવાના છે રાઈટ. તો એકલા 2 નહીં લખીએ 0.02 અથવા એકલા 4 નહીં લખીએ 0.04. હું સમજાવું કઈ રીતે. ચલો એક વખત આવૃત્તિ જોઈ લઈએ 4 9 9 2 4 અને 2 ટોટલ કેટલા 30 વિસ્તારો. કેટલા વિસ્તારો 30. તો આના કહેવાશે સિગ્મા FI અથવા n. સિગ્મા FI અથવા n કહેવાશે અને આપેલા શું કેટલા આપણને 30. ઓકે. હવે મારે લાવવાની છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે શું અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 અથવા તો 0.00 વત્તા 0.04 ભાગ્યા 2. તો અહીંયા હું ખાલી બતાવું તમને જુઓ 0.00 વત્તા 0.04 ભાગ્યા 2 આવું આપણું સૂત્ર છે. કમ્પ્લીટ.
હવે ઘણા વિદ્યાર્થીઓ આ પોઈન્ટ જોઈને બીવાઈ જતા હોય કે ભાઈ આ દાખલો આપણને ના આવડે. એકદમ સહેલો દાખલો છે, અહીંયા ધ્યાન આપો તો આ બંનેનું ટોટલ કરીએ તો કેટલું થશે? 0.04 અને ભાગ્યા 2. તો 0.04 આપણા પોઈન્ટને ઇગ્નોર કરીએ તો 4/2 એટલે કેટલા આવ્યા? 2 આવ્યા. પણ 2 લખવા માટે તમારે ધ્યાન રાખવાનું કે દશાંશ ચિહ્નની પછી મારે 2 ઓકળા લખવાના છે. તો 2 ઓકળા કયા? તો મારે તો 2 લખવાના. તો એના આગળ આવી રીતના લખ્યા 0 અને આગળ 1 લખાશે 0. પોઈન્ટ પછી મારા 2 ઓકળા થઈ ગયા. તો આની મધ્ય કિંમત 0.02 થાય. 4ના અડધા કરી દીધા મેં 2. પણ તમારા મગજની અંદર એવું રાખવાનું કે પોઈન્ટ પછી મારે 2 ઓકળા લખવાના, ગમે તે રીતે 2 ઓકળા લખવાના. ચલો કરીએ તો આ બેનું ટોટલ કરો, ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 0.02. કમ્પ્લીટ. ચલો તો 4 અને 8 એનું ટોટલ કરો. 8 ને 4 કેટલા થાય? 12. 12ના અડધા કેટલા થાય? 6. પણ મારે લખવાના કેવી રીતના 6? તો પોઈન્ટ પછી 6 લખવાના, પછી આગળ 0 અને આગળ 0. એટલે પોઈન્ટ પછી મારા 2 ઓકળા થઈ જાય. પોઈન્ટ પછી કેટલા ઓકળા લખવાના હતું? મારા 2. એટલે એકલા 6 નહીં, 0.06. ઓકે, તો અહીંયા હું લખી દઉં 0.06. ચલો એ રીતે 12 અને 8, 12 અને 8 થશે 20. 20ના અડધા કેટલા થશે? 10. પણ 10 લખવા માટે મારે શું વાપરવું પડશે? તો પોઈન્ટ પછી 2 ઓકળા લખવાના હતા. અહીંયા ધ્યાન આપજો. તો પોઈન્ટ પછી 10 લખો એટલે 2 ઓકળા ઓલરેડી આવી ગયા. તો હવે 0 પછી નહીં મૂકવાનું, આગળ મૂકી દેવાનું. પોઈન્ટ પછી મૂકવાનું નહીં, બરોબર? આગળ મૂકી દેવાનું એટલે 0.10 થાય. કારણ કે પોઈન્ટ પછી મારે 2 ઓકળા લખવાના હોય. આ નહોતું આગળ કંઈ એટલે આપણે 0 લખતા હતા. અહીંયા 10, 11, 12, 13 એ બધામાં 2 ઓકળા આવી તો પોઈન્ટ પછી 2 ઓકળા લખી દીધા. તો 12 ના 8 20, 20ના અડધા 10. તો 10 કેવી રીતના લખવાના? 0.10. ચલો એ રીતે 16 અને 12 કેટલા થશે? 16 ને 2 18 ને 10 28. 28 ના અડધા 14. હવે 14 નો કેવી રીતના લખાશે? 0.14. પોઈન્ટ પછી 2 ઓકળા આવી ગયા. એવી રીતના 20 ને 16 36. 36 ના અડધા થશે 18. 18 કેવી રીતના લખાય? 0.18. કમ્પ્લીટ. અને એવી રીતના 20 અને 24. 20 ને 20 40 ને 4 44. 44 ના અડધા 22. 0.22. આ એક સિસ્ટમથી મેં તમને શીખવાડ્યું, બરોબર? બીજી વસ્તુ મેં તમને કીધું હતું, યાદ કરો કે સતત વર્ગ હોય મારા વાલા, તો સતત વર્ગમાં શું કરવાનું? આપણે h લાવી દેવાનું. અને h એટલે ગેપ કહેવાશે, સરખી ગેપ. 0.04 માંથી 0.00 બાદ કરો એટલે 0.04 જ રહે. તો 0.04 દરેકમાં ઉમેરી દેવાના. તો જોઈ લો 2 એમાં 0.04 ઉમેરો તો 0.06, એમાં 0.04 ઉમેરો 0.10. અથવા જો પોઈન્ટ ના ખબર પડે તો કોઈ ના 2 માં 4 ઉમેરો એટલે 6, 6 માં 4 ઉમેરો એટલે 10, 10 માં 4 ઉમેરો એટલે 14, 14 માં 4 ઉમેરો તો 18 અને 18 માં 4 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 22. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ 1 2 3 4 5 અને 6 કેટલા અવલોકન આપેલા છે? 6. હવે મારે એ ધારવાનું છે. તો એ ધારવા માટે મારે કયો અવલોકન લેવું પડે? તો આપણે તમને કીધેલું છે કે સેન્ટરમાં જે આવે એ અવલોકન લો તો પ્રાયોરિટી એને આપવાની. પણ અહીંયા પ્રશ્ન એ છે 1 2 3 4 5 ને 6 એટલે સેન્ટરમાં આ 2 અવલોકન આવી. ઉપર 2 કટ કરો, નીચે 2 કટ કરો એટલે આ 2. તો આ 2 માંથી કયું ધારવું? તો કોઈ પણ વિદ્યાર્થી 0.10 અથવા 0.14 આ 2 માંથી ગમે તે ધારે તો જવાબમાં કોઈ ફરક પડશે નહીં, બરોબર? યાદ રાખજો, વચ્ચે આવનારા 2 અવલોકનમાંથી તમે ગમે તેને ધારી શકો. ઓકે, પણ તમારી ગણતરી જે છે, પણ તમારી જે ગણતરી છે એ ગણતરી સહેલી બને એના માટે તમારે ઉપરનું જે અવલોકન આવતું હોય એના એ ધારો તો પ્રાયોરિટી એને આપવાની. ઓકે, આ 2 માંથી તમે ગમે તે એકને એ ધારી શકો, પણ આને પ્રાયોરિટી વધારે આપવાની, ઉપરના અવલોકનને પ્રાયોરિટી વધારે આપવાની, બરોબર? હું એવું નથી કહેતો કે તમે પણ 0.10 જ ધારો. તમે 0.14 જ ધારશો તો જવાબમાં કોઈ ફરક પડશે નહીં, બરોબર? ચલો હડો હવે જેને એ ધાર્યો હોય ત્યાં આગળ 0, નીચેમાં +1 +2 +3 અને ઉપર જઈએ તો -1 અને -2. ક્લિયર? હવે FIUI, તો FI એટલે આ કોઠું અને UI એટલે આ કોઠું, મતલબ આના બધા અવલોકનો અને આના બધા અવલોકનોનો ગુણાકાર. તો કરીએ 4 દુ -8, એવી રીતના 9 એકા -9, 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0, 2 એકા 2, 4 દુ 8 અને 2 તરી 6. કમ્પ્લીટ. આ બધાનું ટોટલ કરશું એને કહેશું આપણે સિગ્મા FIUI, બરોબર? અને કેટલું આવે છે જોઈ લઈએ આપણે. આનું પણ મેં તમને શીખવાડી દીધું કે આ 2નું અલગથી કરવાનું અને આ 2નું અલગથી કરવાનું, આ બધાનું અલગથી કરવાનું, રાઈટ? હવે એમાં પણ હું તમને કહું છું, એવું પણ કીધું હતું મેં કે -8 ને +8 ડાયરેક્ટ ઉઠતા હોય તો ઉડાડી દેવાનું, એટલે અવલોકનો નાના થાય, સરવાળું બાદ બાકી ઝડપી બની જાય, બરોબર? તો એવું ના કરવું હોય તો પણ વાંધો નહીં, અને એવું કરવું હોય તો -8 + 8 ઉડાડી દો તો વધશે -9.
સમજી લો કે આમ ઉડાડી દે, -8 અને +8 જતા રહે તો ઉપર વધ્યા -9 અને એવી રીતના અહીંયા વધ્યા 6 અને 2 +8 બરાબર. -9 માંથી +8 જાય એટલે -1 બાકી રહે. એ રીતે કરો તો પણ ઠીક, અને એ રીતે કોઈ વિદ્યાર્થી ના કરવું હોય, બધું ટોટલ કરવું હોય તો કરી શકે. 8 અને 9 17 -17 અને આ રહે 8 અને 2 10 10 ને 6 16 17 માંથી 16 જાય તો પણ રહેશે -1. ક્લિયર? તમને જે ઠીક લાગે એ બરાબર. તો અહીંયા આપણે આ કરી દીધું, -1 જવાબ આવ્યો સિગ્મા FIU આવ્યો, એટલે આપણું 80% કામ પૂર્ણ થઈ ગયું. હવે માત્ર 20% કામ બાકી છે. ચલો 20% ની અંદર શું? તો સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન n ગુણ્યા h. ક્લિયર? હવે માત્ર બધી કિંમતો આપણે મૂકી દઈએ. ચલો એની કિંમત કઈ ધારી છે? 0.10. તો અહીંયા હું મૂકી દઉં 0.10 પ્લસ સિગ્મા FIUI એ આવ્યો -1 તો અહીંયા લખી દઈએ -1 નીચે n ની કિંમત કેટલી છે? 30 તો અહીંયા લખી દઈએ આપણે 30 અને ગુણ્યા h ની કિંમત 0.04 તો અહીંયા લખી દઈએ 0.04. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી સાદરૂપ ગમે તેવા સ્ટુડન્ટ હોય ને એને ઓકવર્ડ પડે, પણ તમને ઓકવર્ડ ના પડે એના માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરું. ખાસ ધ્યાન આપજો. અહીંયા સાદરૂપની અંદર 0.10 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -1 ગુણ્યા 0.04 1 ગુણ્યા 0.04 કરો એટલે 0.04 જ છે અને નીચે કેટલા શું? 30. કમ્પ્લીટ? ચલો હવે જોજો ખાસ આ 0.10 માઇનસ હવે 0.04 છતાં દશાંશ ચિહ્નને હું જમણી બાજુ લઈ જાઉં, દશાંશ ચિહ્નને જમણી બાજુ લઈ જાઉં તો એટલા નીચે મારો શૂન્ય લખવા પડી એકના પાછળ, રાઈટ? તો કેટલા સ્ટેપ લઈ જાઉં? તો જોઈ લો દશાંશ ચિહ્નને 1 અને 2 અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા 2 સ્ટેપ લઈ જાઉં, બરાબર? તો ચલો આવું હતું 0.04 કમ્પ્લીટ. તો આ દશાંશ ચિહ્નને ઉપાડીને આપણે 4 ના પાછળ લખવાનું, એટલે આ બધા આંકડા પછી ભેગા કરી દેવાના તો વધે કેટલા? 0.04 એટલે 4 કહેવાય. અને કેટલા સ્ટેપ તમે લઈ ગયા? તો આ પોઈન્ટના 1 અને 2 સ્ટેપ લઈ ગયા તો એકના પાછળ 2 શૂન્ય આવશે, એકના પાછળ 2 શૂન્ય આવશે, 100 આવો. 0.04 ને 4 ભાગ્યા 100 લખાય અને નીચે કેટલા આપેલા છે? 30. કમ્પ્લીટ? હવે જે 0 આપેલા હોય નીચે એ મને નડતા નથી તો મારે શું કરવાનું? 4 ભાગ્યા 3 જ કરવાનું ખાલી. અને 4 ભાગ્યા 3 દરેક વિદ્યાર્થીને ઈજી પડે. 4 ભાગ્યા 3 કરી જઈએ તો 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, ભાગ ના ચાલે તો અહીંયા શૂન્ય ને અહીંયા પોઈન્ટ. 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, ફરીથી ભાગ ના ચાલે તો 3 તરી 9 મતલબ 1.33 જવાબ આવ્યો. શેનું? ખાલી 4 ભાગ્યા 3 નો, બધાનું નહીં. તો ચલો એક લખી દઈએ આપણે. તો અહીંયા જોજો 0.10 માઇનસ 4 ભાગ્યા 3 નો જવાબ કેટલો આવે? 1.33. તો અહીંયા હું લખી દઉં 1.33 અને નીચે એકના પાછળ 1 2 અને 3 શૂન્ય આપી છે તો 1 2 અને 3 શૂન્ય લખી દીધી. ક્લિયર? આટલા સુધી સમજાઈ ગયું? ચલો એના આગળ શું કરવાનું? હવે આ દશાંશ ચિહ્ન જે છે એને ડાબી બાજુ કેટલા સ્ટેપ હેડાડવાની? નીચે જેટલી શૂન્ય હોય એટલા સ્ટેપ હેડાડવાની. તો અહીંયા એક સ્ટેપ હેડાડું પછી તો ઓકળો ખતમ થઈ જાય છે તો શું કરવાની? 0 0 0 મૂકી દેવાનું. તો કેવો જવાબ થાય? તો કંઈક આવો જવાબ થાય. આ 0.10 એમના એમ x બાર બરાબર આ 0.10 અને માઇનસ અહીંયા 1.33 હતો, બરાબર? તો આ દશાંશ ચિહ્નને જમણી બાજુ મારે 1 2 અને 3 સ્ટેપ હેડાડવાનું. તો એક સ્ટેપ હેડાડું અને અંક ખતમ થઈ જાય તો બાકીના 2 શૂન્ય આપણે ઘરના મૂકવાના. તો અહીંયા જુઓ માઇનસ આ રીતે લખાશે, માઇનસ અહીંયા લખી દઉં નીચે 0.00133. જુઓ તમારું દશાંશ ચિહ્ન 1 ના પાછળ હતું અહીંયા, બરોબર? એના કેટલા સ્ટેપ આપણે લાયા? તો નીચે શૂન્ય હોય એટલા 1 2 અને 3. તો 1 ના પાછળ હતું તો આ બાજુ 3 સ્ટેપ લાવો તો 1 2 અને 3 એટલે અહીંયા આવી ગયું. કમ્પ્લીટ? તમારું દશાંશ ચિહ્ન જે 1 ના પાછળ હતું એ હવે ક્યાં આગળ આવી ગયું? અહીંયા. ચલો જોઈ લો, એ અહીંયા હતું 1 ના પાછળ તો 1 2 અને 3 એટલે હવે અહીંયા આવી ગયું. ક્લિયર? તો ફાઇનલ જવાબ કેટલો થયો? તો ફાઇનલ જવાબ આવો થયો 0.00133. ઓકે?
હવે 0.10 માંથી 0.00133 બાદ કરવાના અને એ તો આપણને આવડે જ છે તો કઈ રીતે કરીએ જુઓ અહીંયા 0.10 એમાંથી 0.00133 બાદ કરી ઉપર કઈ ના હોય તો 0 મૂકી શકાય ઉપર કઈ ના હોય તો બધા 0 મૂકી શકાય ચલો બાદ બાકી કરીએ તો 0 માંથી 3 ના જાય તો છેક અહીંયાથી 10 લેવો પડે તો 1 માંથી અહીંયા 0 થઈ જાય આના 9 મળી અહીંયા 9 અહીંયા 9 ને અહીંયા 10 10 માંથી 3 જાય તો 7 9 માંથી 3 જાય તો 6 9 માંથી 1 જાય તો 8 9 0 એટલે 9 0 0 એટલે 0 અને અહીંયા 0 0 એટલે 0 મારા વાલા જવાબ કેટલો આવ્યો 0.098 બરાબર 0.098 અને પાંચમો અંક 6 છે જે 5 કરતા મોટો છે તો આગળના અંકમાં એક ઉમેરી 99 કરવો તો કરી શકાય 0.099 ફાઇનલ જવાબ આપણે લખી દઈએ ઓકે તો ફાઇનલ જવાબ 0.099 તો ચલો અહીંયા ફાઇનલ જવાબ તમારો થઈ ગયો x બાર બરાબર 0.099 અને આ શું હતું પાર્ટ્સ પર મિલિયન બરાબર પાર્ટ્સ પર મિલિયન मतलब सल्फर डायोक्साइडनी वातावरणनी अंदर जे सांद्रता आपेली छे ए सांद्रता आटली हती एवरेज सांद्रता आटली हती बरोबर कोई दिवस 0.00 થી 0.04 कोई दिवस 0.04 થી 0.08 पण 30 दिवसनी एवरेज काढवी होय सरासरी काढवी होय सरेराश काढवी होय तो मध्यक काढवू होय तो ए आटली हती 0.099 ppm राइट तो आ तो आपणो एक्जाम्पल नंबर 7 नेक्स्ट હવે એક્ઝામ્પલ નંબર 8 ની આપણે ચર્ચા કરીએ ચલો તો એક્ઝામ્પલ નંબર 8 હવે જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8 માં શું કહે છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સાંદ્રતાનો મધ્યક શોધો અહીંયા પણ દાખલો છે ને મધ્યકનો રાઈટ આ ડેટા આપેલા છે મધ્યક શોધવાનું છે ડેટા ખાસ જોઈ લેજો આ દાખલાની અંદર 0 થી 6 અહીંયા જુઓ કઅહીંયા જુઓ 0 થી 6 એટલે 6 ની ગેપ થઈ પછી 6 થી 10 એટલે 4 ની ગેપ થઈ પછી 10 થી 14 એટલે ફરીથી 4 ની ગેપ થઈ પછી 14 થી 20 એટલે ફરીથી 6 ની ગેપ થઈ 20 થી 28 48 પછી 8 ની ગેપ થઈ 28 થી 38 એટલે 10 ની ગેપ કહેવાય અને 38 થી 40 એટલે 2 ની ગેપ કહેવાય મારા વાલા આ સતત વર્ગ આપેલો નથી અને ભાગ 1 ની અંદર મેં તમને બધી થિયરીની અંદર એવું કીધું હતું એમાં ખાસ કરીને જેટલી પણ થિયરી લખાઈ હતી એમાં ધારેલા મધ્યકની રીતની જે થિયરી હતી ને એમાં એક પોઈન્ટ લખાયો હતો કે જ્યારે વર્ગ સતત ન આપ્યો હોય ત્યારે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવો તો અહીંયા વર્ગ સતત નથી આપ્યો સતત મતલબ ગેપ સરખી આપેલી નથી તો આપણે કઈ રીત વાપરવાની ધારેલા મધ્યકની રીત વાપરવી બેટર રહેશે ઓકે તો અહીંયા ધારેલા મધ્યકની રીતમાં ખાસ ધ્યાન આપજો h નું કોઈ સ્થાન નથી h કોઈ લેવા દેવા નહીં રાઈટ એટલે તમારે ઇન્ડિવિજ્યુઅલ દરેકની મધ્ય કિંમત અલગ અલગ શોધવી પડશે અત્યાર સુધી જે દાખલા ગણે એમાં તો કેવું હતું એકની મધ્ય કિંમત શોધીને પછી h ઉમેરો એ રીતે આવી જતું બરોબર ધારેલા મધ્યકની રીતમાં એવું થશે નહીં તો ચલો ગણી લઈએ આપણે સૌથી પહેલા મધ્ય કિંમત તો 0 થી 6 માં મધ્ય કિંમત જોઈએ તો 0 + 6 એટલે 6 ભાગ્યા 2 એટલે થશે 3 ચલો એ રીતના 10 ને 6 16 16 ના અડધા 8 14 ને 10 24 24 ના અડધા 12 દરેકની શોધવી પડશે અલગ અલગ 20 ને 14 34 34 ના અડધા 17 28 ને 20 48 48 ના અડધા 24 ચલો એવી રીતના 28 ને 38 8 ને 8 16 નો છગડો વધી 1 3 ને 2 5 ને 1 6 66 66 ના અડધા 33 અને 40 ને 38 78 ના અડધા 39 78 ડિવાઇડેશન બાય 2 એટલે 39 આવશે ને 2 તરી 6 1 8 2 9 18 બરાબર 39 તો આ દરેકની મધ્ય કિંમત આપણે શોધી દીધી ક્લિયર બીજી વસ્તુ અહીંયા ટોટલ જે આપેલું છે એ 40 કેટલું છે 40 તો અહીંયા હું લખી દઉં n બરાબર 40 બરાબર હવે આપણે એ શોધવાનું તો 1 2 3 4 5 6 અને 7 અરે વાહ સેન્ટરમાં કયું આવશે 1 2 3 અને 4 આના આપણે એ ધાર દઈએ બરોબર હવે તમે આવું કરી શકો ખરા 0 + 1 2 3 બિલકુલ નહીં કેમ
આ વિચલનની રીત નથી. વિચલનની રીત હોય તો આવું કરાય. અહીંયા દરેકની તમારે ગણતરી કરવી પડશે. ઓકે, તો ચલો કરીએ. હવે આ ડી આઈ છે એમાં 1 મૂકું, d1 બરાબર x1 માઇનસ એ થાય. તો અહીંયા જે હું અવલોકન લખે ને એને d1 કહે, અહીંયા લખે ને d2 કહે, આ d3, આ d4, આ d5, આ d6 અને આ d7 કમ્પ્લીટ. અહીંયા જે આપણી કિંમત xi i બરાબર 1 2 3 લખો તો પહેલો x1, આ x2, આ x3, આને x4, આને x5, આને x6 અને આને x7 કહેવાશે. બરાબર. સૂત્ર કેવું છે? તો સૂત્ર પહેલા માટે લાગુ પાડવું હોય તો i બરાબર 1 લો તો d1 બરાબર x1 માઇનસ a કમ્પ્લીટ. ચલો x1 એટલે આર્ય અવલોકન 3 માઇનસ એ આપણે કોને ધારેલો છે? આ રહ્યો જુઓ, આ એને એ ધારેલો છે. કેટલા શું? 17. તો 3 માંથી 17 બાદ કરવાનું. પણ તમારે શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. 17 માંથી 3 જાય તો 14. પણ કેવા? મોટી સંખ્યાનું ચિહ્ન મેળવવાનું એટલે માઇનસ. કમ્પ્લીટ. શું આવશે? -14. આમાં તો ભાગ્યા 2 કેવું કંઈ છે નહીં. તો પહેલાનું અવલોકન થાય -14. આ તમારો d1 કહેવાય. કમ્પ્લીટ. હવે d2, તો d2 માટે શું કરવું પડે? તો અહીંયા 2 લખી દઈએ, અહીંયા x2 લખી દઈએ. તો x2 એટલે 8. તો અહીંયા લખી દઈશું આપણે 8 માઇનસ એ તો ફિક્સ જ છે 17. તો 17 માંથી 8 બાદ કરેલા આવશે 9. કેટલા આવશે? 9. તો અહીંયા આપણે લખી દઈએ 9. ઇન શોર્ટ વાત કરું ને મારા વાલા, તો આમાંથી આ અવલોકન બાદ કરો એ અહીંયા લખો, આમાંથી આ અવલોકન બાદ કરો એ અહીંયા લખો, આમાંથી આ અવલોકન બાદ કરો એ અહીંયા લખો, આમાંથી એ જ બાદ કરો એટલે અહીંયા લખો, પછી આમાંથી આ અવલોકન બાદ કરો. બરોબર. વસ્તુ તો એ જ થવાની છે. ચલો એવી રીતના 3 માટે 4 માટે 5 માટે આપણે બધા માટે વિચારીએ. આવું બધું તમારે કરવા જવાનું નથી. આ તો તમને પહેલી વાર આ દાખલો શીખવું છું. તમને વિચલનની રીતનું તો આપણે ઘણા બધા શીખી લીધા, પણ ધારેલા મધ્યકની રીતનું પહેલી વાર શીખવું છું, એટલા માટે આ બધું ડિટેલમાં લખ્યું. બરાબર. હવે બધું મૌખિક કરીએ. ચલો, તો પહેલું અવલોકન કેવી રીતે લાયા આપણે? પહેલું અવલોકન કેવી રીતે લાયા? તો 3 માંથી 17 બાદ કર્યા એટલે 14 લખ્યા. પછી 8 માંથી 17 બાદ કર્યા એટલે 9 લખ્યા. હવે 12 માંથી 17 બાદ કરો એટલે આપણે 17 માંથી 12 બાદ કરીને પછી માઇનસ મેળવી દેજો તો આવશે 5. કેવા? માઇનસ. કમ્પ્લીટ. પછી 17 માંથી 17 બાદ કરો એટલે શું થાય? 0. પછી 24 માંથી 17 બાદ કરો. બરોબર. તો આવશે કેટલા? 7. 4 ને પેલા 3 એટલે 7. કમ્પ્લીટ. પછી 33 માંથી 17 બાદ કરો એટલે 17 દુ 34 થાય એટલે અહીંયા આવશે 16. અને પછી 39 માંથી 17 બાદ કરો તો 9 માંથી 7 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2. ક્લિયર? આ રીતે તમારે લાવવાનું રહેશે. ઓકે, એક વખત ચેક કરી લઈએ આપણે. 4 17 18 19 20 21 22 23 24 એટલે 7 33 એટલે 17 દુ 34 થાય એટલે 16 અને 39 માંથી 17 જાય તો 9 માંથી 7 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2. ક્લિયર? ચલો, ડીઆઈ થઈ ગયું. હવે એફઆઈ ડીઆઈ, તો આ ડીઆઈ ના અવલોકનો આ એફઆઈ ના અવલોકનો બંનેનું કરવાનું ગુણાકાર. તો 11 ગુણ્યા 14 કરી જોઈએ. 11 ગુણ્યા 14, ચલો 14 ગુણ્યા 11 કરો તો 11 ગુણ્યા 14 તો 0, અહીંયા 14, અહીંયા 14, તો 4 4 ને 5 અને 154 પણ કેવા? માઇનસ -154. ચલો એવી રીતના 10 ગુણ્યા 9 એટલે 90. ચલો એ રીતે 7 5 35, 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0, 7 ચોક 28, પછી 16 તરી 48 અને 22 એકા 22. અહીંયા જે ટોટલ આવશે ને મારા વાલા એને કહેવાશે FIUI નહીં કહેવાય, FIDI કહેવાશે. ભૂલ ના કરતા હો. કયો દાખલો છે એ ખાસ જોજો, ધારેલા મધ્યકની રીતનો જો. ઓકે, તો ટોટલ કઈ રીતે કરીએ? એ તો બધામાં કોમન જ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે માઇનસ વાળાનું અલગ કરવાનું, પ્લસ વાળાનું અલગ કરવાનું, પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. ચલો આનું ટોટલ કેટલું થાય? તો જુઓ 4 ને 5 9, 9 ને 5 14, 14 ને 3 17, 17 નો 7 વધી 1 ને 1 2 એટલે માઇનસમાં 279 થયું. કમ્પ્લીટ. પ્લસ ની અંદર વાત કરીએ તો 8 ને 2 10 ને 8 18 નો 8 વધી 1, 4 ને 2 6 ને 2 8 અને 1 9 98. પ્લસમાં કેટલું થયું? 98. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. તો અહીંયા હું લખી દઉં 98. ઓકે, ચલો 9 માંથી 8 જાય તો 1, 7 માંથી 9 ના જાય તો આ 2 ના 1 થઈ જાય ને અહીંયા થઈ જાય 17. 17 માંથી 9 જાય તો કેટલા રહેશે? 8 અને 1 કેટલું આવ્યું મારા વાલા? 181. પણ કેવું? માઇનસ. આ બધું ટોટલ બધું ટોટલ -181 આવે. તો અહીંયા હું લખી દઉં -181. ક્લિયર? બાકી બધું જવા દો. ચલો આ રીત સમજાઈ ગઈ એટલે તમારે પૂરું કરી દેવાનું. આ રફમાં કરવાનું બધું.
તો આ સિગ્મા FIDI તમારું થઈ ગયું -181. 80% કામ પૂરું થઈ ગયું, 20% બાકી. સૂત્ર લખાવો. તો x બાર બરાબર મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા, ભૂલ ના કરતા સૂત્રની અંદર, FIDI અપોન n ગુણ્યા h. કરું ગુણ્યા h ના થાય, બરોબર ને? વર્ગ લંબાઈ અસતત છે એટલા માટે સૂત્ર આટલું છે ખાલી, a પ્લસ સિગ્મા FIDI અપોન n. ચલો કિંમતો મૂકી દઈએ. તો a ની કિંમત કેટલી? તો એ આપેલી છે 17, તો અહીંયા લખી દઈએ 17 પ્લસ સિગ્મા FIDI -181 -181 અને n ની કિંમત કેટલી આપી છે? 40, તો અહીંયા લખી દઈએ 40. ઓકે, સાદરૂપ. તો સાદરૂપ તો મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું. 181/40 નહીં કરવાના, 181/4 જ કરવાના, પછી એક પોઈન્ટ કાપી દેવાનો. ચલો સાઈડમાં કરી જોઈએ. 181/4. ચલો 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 4 એટલે 16. 18 માંથી 16 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યો એકડો. 4 × 5 = 20. 21 માંથી 20 જાય તો 1. હવે ભાગ ચાલે નહીં, તો અહીંયા આવે પોઈન્ટ અને અહીંયા આવે 0. અને 4 × 2 = 8. 10 માંથી 8 જાય તો 2. રાઈટ? હજી એક શૂન્ય મેળવીએ તો 4 × 5 = 20. ઓકે, 45.25. શેનું? 181/4 નું, 40 નું નહીં. રાઈટ? ચલો હેડો. તો અહીંયા લખી દઈએ આપણે 17 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 181/4 નો જવાબ થાય 45.25. પણ હજી એક શૂન્ય છે, મતલબ 10. રાઈટ? એટલે આ દશાંશ ચિહ્નને હજી એક સ્ટેપ ડાબી બાજુ લાવી દેવાનું, એટલે 4.525 થાય. આ થયા 17 અને માઇનસ આ થશે પોઈન્ટને આ સાઈડ લાવી દે એટલે 10 ગાયબ. 4.525. ક્લિયર? હવે ખાલી બાદ બાકી કરવાની બાકી રહી. ચલો કરી જોઈએ બાદ બાકી પણ, એટલે આપણો દાખલો સોલ્વ આઉટ થઈ જાય. તો અહીંયા ધ્યાન આપજો ખાસ. 17.0000 માંથી 1 2 3, બરોબર? 4 પોઈન્ટના નીચે પોઈન્ટ, આપણો નિયમ મેં તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું હતું. 4.525 525 બાદ બાકી કરવાની. તો 0 માંથી 5 ના જાય એટલે અહીંયાથી 10 મળે, 7 ના થઈ જાય 6, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2 અને આગળ 1. 12.475 આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. શું હતા? દિવસોની સંખ્યા. ઓકે, તો x બાર બરાબર શું આવી ગયું? 12.475 દિવસ. આટલા દિવસ એવરેજ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા એનો રિપોર્ટ છે. ઓકે, તો જોઈ લો એક્ઝામ્પલ નંબર 8. ઓકે, ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 9 એની વાત કરીએ. તો એક્ઝામ્પલ નંબર 9 નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા મીન્સ આ તમે જે અત્યારે કરો છો એ ભણવાનું, બરોબર ને? તો નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે જે શિક્ષિત હોય, જે ભણતા હોય, બરોબર? સાક્ષરતા દરનું મધ્યક શોધો. આપણો દાખલો છે નું છે મધ્યકનો. તો ડેટા જોઈ લઈએ. અગર ડેટા જો સતત વર્ગના હશે તો હું પદ વિચલનની રીત વાપરે, અસતત હશે તો હું ધારેલા મધ્યકની રીત વાપરે. આટલું મગજમાં હોવું જોઈએ. ડેટા જોઈ લો. 45 થી 55 10 ની ગેપ, 55 થી 65 10 ની ગેપ, 65 થી 75 10 ની ગેપ. અરે વાહ, આપણો દાખલો એકદમ સહેલો બની ગયો, બરોબર? 75 થી 85, 85 થી 95 બધામાં 10 ની ગેપ છે. ઓકે, તો આ લખી દીધા ડેટા. શહેરોની સંખ્યા 3, 10, 11, 8 અને 3. ટોટલ કેટલા? 35 શહેરો કીધેલા છો, તો આપણે n લખી દઈએ અહીંયા. n બરાબર કેટલા? 35. ચલો 2 કામ પૂરા. ત્રીજું કામ મધ્ય કિંમત. તો આ બેનું ટોટલ કરો અને ભાગ્યા 2. પેલા ગેપ કેટલાની છે? 10 ની. તો અહીંયા હું લખી દઉં h બરાબર 10. ઓકે, કેમ લખ્યું? મેં એટલા માટે લખ્યું કે મારે બધાની વર્ગ લંબાઈ મધ્ય કિંમત શોધવા જવું પડે નહીં. જે પહેલી શોધવું એમાં 10 10 ઉમેરી જાય. તો 45 થી 55 એટલે કેટલા થશે? 100. 100 ના અડધા 50. ઓકે, જોઈ લો. 45 ને 55 કરો એટલે 50 ના હારે 50, બરોબર? 100 100 ના અડધા કેટલા થશે? 50. રાઈટ? હવે મારે શું કરવાનું? 10 ઉમેરવાના. એકદમ સિમ્પલ. 50 10 60. આ તો KG 1 વાળા ના આવડે ભાઈ, ધોરણ 10 માં દાખલો આવેલો છે. 50 60 70 80 90 કમ્પ્લીટ. ચલો આમાંથી આપણે એ ધારવાનું છે 1 2 3 4 5. દાખલો ઓલરેડી સહેલો હતો જ, એને ઓર સહેલો બનાવ્યો. સેન્ટરમાં લાવી દીધો 70, બરોબર?
कंप्लीट ui तो 0 +1 +2 ऊपर -1 -2 अगर आ दाखलो बोर्ड में पूछाई जाए मारा वाला तो सोने पे सुहागा थी जाए तमारे एक पण मार्क्स कपाय नहीं दरेक विद्यार्थी ने आवड़े हवे fi ui तो fi અને ui 3 2 अवलोकनो पण नाना आपेला मौखिक गणतरी थाय एवा 3 2 -6 एना पछी 10 एका -10 0 गुण्या कोई पण संख्या 0 8 एका 8 અને 3 2 6 तो सिग्मा FIUI बराबर जो आ 6 हूँ उड़ाड़ी दूँ तो -10 + 8 એટલે -2 बाकी रहे हवा में गणतरी कर देवानी ओके -6 + 6 उड़ी गया -10 में +8 जाए એટલે -2 बाकी रहे ओके हवा सूत्र वापरी देवानुं तो सूत्र x बार बराबर a प्लस सिग्मा FIUI अपॉन n અને ગુણ્યા h અહીંયા ગુણ્યા h આવે સૂત્રની અંદર चलो डेटा मूकी दिए बधा ए नी किंमत के लिए आपी है 70 तो अहीं ए नी जगह आप लखी दिए 70 प्लस सिग्मा FIUI तो ए किंमत से -2 भाग्या n नी किंमत के लिए 35 અને ગુણ્યા h કેટલો છે 10 10 નો तो 10 2 20 तो अहीं 70 प्लस गुण્યા माइनस એટલે माइनस ओके अहींया 10 2 20 એવું કરવું તો પણ અને 7 5 35 કરીને ઉડાડીને અવલોકન નાનું કરવું તો નાનું ચલો એવું જ કરી દઈએ આપણે નાનું જ કરી દઈએ બરોબર ચલો 35 એટલે 7 5 35 અને 10 એટલે 5 2 10 કમ્પ્લીટ એટલે ભાગાકાર નાનો થઈ જાય 5 5 ઉડી ગયા તો કેટલા વધ્યા તો અહીંયા લખી દઈએ 70 પછી પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ અહીંયા વધ્યા 2 અને અહીંયા વધ્યા 2 એટલે 4 भाग्या अहींया केटला वध्या 7 અને 4 ભાગ્યા 7 દરેક ના આવડે અહીંયા કરી જોઈએ આપણે 4 ભાગ્યા 7 રાઈટ તો 0 પોઈન્ટ ભાગ ના ચાલે એટલા માટે અહીંયા 40 તો 7 5 35 40 માંથી 35 જાય તો 5 ફરી 0 7 × 7 એટલે 49 50 માંથી 49 જાય તો 1 અહીંયા 0 અને 7 એકા 7 राइट 0.57 तीजो अंक જોઈ લીધો આપણે 1 છે એટલે ડાયરેક્ટ રિમૂવ કરી દેવાનો 0.57 કહેવાશે તો અહીંયા 70 અને આ 0.57 તો હવે ખાલી કરવાનું બાકી રહ્યું મારા વાલા 70 માંથી 0.57 બાદ કરવાના રે ચલો કરી જોઈએ 70.00 માંથી 70.00 માંથી 0.57 બાદ કરી દઈએ चलो तो अहीं 10 को मिलसे 6 अहीं 9 अहीं 9 अहीं 10 10 में 7 जाए तो 3 9 में 5 जाए तो 4 9 ना 9 અને 6 ના 6 फाइनल जवाब तमारो थयो x बार बराबर 69.43 અને परसेंटेज ની અંદર છે એટલે ટકા શું લખાશે ટકા एवरेज आटला टका विद्यार्थीओ अथवा व्यक्तिओ साक्षर छे 70% ऑलमोस्ट 69.43% विद्यार्थीओ अथवा व्यक्तिओ साक्षर छे तो मारा वाला विद्यार्थी मित्रों आज आपणे 4 दाखला जोई लीधा बरोबर नेक्स्ट विडियो नी अंदर हूँ तमने खुदती आवृत्तिना दाखला शीखवीश अने प्लस एना बाद आपणे बहुलकना दाखला जोईशुं अगर जो तमने अमारो विडियो पसंद आयो हो प्लीज मारा विडियो ने लाइक करजो शेर करजो अने चेनल पर जो नवा होय तो सब्सक्राइब करजो जय माताजी।